છે ને હું ગરબા ગાવા માટે પાર્ટી પ્લોટમાં જવાની છું. પાર્ટી પ્લોટમાં જો તને ખબર છે મને વિવાહ પસંદ નથી. હું સોસાયટીમાં જ કરવાનો છું. પાછા ફ્રીમાં મળવાના છે. તો પાસ ફ્રીમાં નથી. હા જઈશું. તમારા 9 દિવસના કુર્તા ચપ્પલ લાવવાના છે અને મારે ચણિયા ચોરી લાવવાની છે. તારે ચણિયાચોળી લઈ જજો, મારી ટી શર્ટમાં ચાલશે પર લેવું. ના સારું લાગે ત્યાં છોકરીઓ આવશે પાર્ટી પ્લોટમાં. સારું લઈ આવીશું. અને મારી ચણિયા ચોરી 200 રૂપિયાના પાસમાં 20,000નો ભથ્થું કમ કરે. સારું ચાલ લઈ આવીશું. 9 દિવસની ચણિયા ચોરી લાવવાની છે. સારું 9 દિવસ લઈ આવીશું. પાસ આવ્યા ક્યાંથી? મારા ભાઈએ લઈ આપે. તારી એટલે તારી નહીં, મારો ભાઈ પાસ નહીં લઈ આવે મને. એ પાસના ચક્કરમાં એક્ઝિટમાંથી બહાર નીકળતા 5,000નો ખર્ચો કરાવો છે. શું કરે છે 5,000નો ખર્ચો? તમને અંદર તો લઈ તો જાય છે તમને. અંદર લઈ જાય એક્ઝિટ 5,000 ખર્ચો લઈ જાય તેનું. હા તો તમે અહીંયા જ રહેજો, હું એકલી ગરબા ગાવા જતી રહી. હા રાવણ દહન પહેલાં ઘરમાં દહન થઈ ગયું. શું બોલે? સારું કઈ જાઓ. જાઓ. એક તો તમને મારો ભાઈ લઈ આવ્યા છે પાસ અને જવાનું છે. એમાં તો કહેશે કે નહીં લઈ જાઉં કે. સારું લઈ જાઓ. મને બધી ખબર પડે છે. તમારે અહીંયા પૂજા ભાભી આવવાની છે ને ગરબા ગ્રાઉન્ડમાં રમવા, એના જોવા માટે જશો પણ ઘરવાળીને અંદર ગરબો ગમવા નહીં આવે. સારું